વેલકમ ટુ ફરીદાસ ફેશન એકેડેમી. આજે આપણે યુ કટ રીદાની કટિંગ કરવાના છે. આ આપના પાસે ફરમા છે. ફરમા કેવી રીતના બનાવવાના એ મારા ક્લાસ પ્લસ એપના અંદર શીખાવેલા છે. અને આ હવે મેં કટિંગ કરીશ અને યુટ્યુબના ઉપર મેં એની સ્ટિચિંગની વિડીયોઝ આપીશ. ઓકે, તો ચલો આપણે યુ કટ રીદાની કટિંગ કરીએ અને પછી પ્રેક્ટિકલમાં એનું સ્ટિચિંગ કરીશું. ઓકે, હવે આના અંદર શું શું આવે છે? આ જે બુક છે એના અંદર મેજરમેન્ટનું ડિટેલ્સ આવશે, પછી મેજરમેન્ટ ઓફ સ્ટેન્ડર્ડ, મીડિયમ, એલ, એક્સેલ આવશે અને લેઆઉટ આવશે. આ તમારે ફરમામાં મળશે સાથે. અને હમણાં અમે તમારે બતાવવાના છે કે હાઉ યુ હેવ ટુ કટ યુ કટ રીદા. ઓકે, તો આપણે હવે યુ કટ રીદાની કટિંગ કરીશું. લેઆઉટ છે. આ લેઆઉટના હિસાબથી આપણે આને ડબલ કપડા પર મૂકવાનું છે. આ ડબલ કપડાના ઉપર આપણે આને મૂકી દીધું. હવે ડબલ કપડા પર મૂક્યા પછી આને સિંગલ કપડા પર મૂકવાનું છે આપણે. અને આને ડબલ, કેમ કે આપણે બે કટ કરવાના છે આમાંથી, તો આને ડબલ કપડા પર મૂકીશું આપણે. અને આના અંદર ઓલરેડી સિલાઈ માર્જિન લગાવેલી જ છે, સિલાઈ માર્જિન છે જ આના અંદર. તો આ યુ કટ રીદાને આપણે ખાલી ડ્રો કરવાનું છે આવી રીતના. અને સિમ્પલ બસ ડ્રો કરીને આપણે એને કટ કરવાનું છે. અને આની પૂરી ડિટેલ વિડીયો તમારે યુટ્યુબના ઉપર સમજાવી દીધેલી છે. यहाँ પણ સિલાઈ મૂકેલી છે, એટલે આપણે यहाँ પણ ખાલી આમ જ ડ્રોઈંગ કરવાનું છે. માર્જિન ઓલરેડી એડિટ છે આના અંદર. અને આ જે છે આ અહીંયાનું સેક્શન, ત્યાંથી તમારી પૂરી ક્રોસ કપડાની દોરી આવશે. ક્રોસ કપડાની દોરીના વાસ્તે પણ આપણે આ દોરીને કાપી લીધેલી છે. ખાલી આપણે આમ મૂકવાનું છે અને એને ડ્રો કરી દેવાનું છે. તો ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ કીપ ધ લેઆઉટ ફોર યુ કટ રીદા. આની પૂરી વિડીયોઝ તમે સ્કેન કરશો આને, તો સ્કેન કર્યા પછી તમારે અગર તમારે પેપર હાઉ ટુ યુઝ ધ પેપર કટિંગ યુટ્યુબ વિડીયો બી મળશે તમારે. પછી તમારે ક્લાસ શીખવી હશે તો એનું પણ ડિટેલ્સ વેબસાઇટ પર આપેલું છે. તો આ બધી ચીજો અમે QR કોડમાં એક્સપ્લેન કરેલી છે. તમે એને રિફર કરી શકો છો અગર કંઈ ડિફિકલ્ટી આવી તો. અને તમારે અગર ક્લાસ કરવી હોય તો ક્લાસ પ્લસ એપના અંદર તમે ડાઉનલોડ કરી શકો છો ફરીદાસ ફેશન એકેડેમી. અને પ્લે સ્ટોર હોય તો તમે મારા એપના નામથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, હવે આપણે નકાબ કટ કરવાનો છે. નકાબનું બી પૂરું પેપર કટિંગ છે. હવે આને આપણે ઘડી પર કરવાનું છે કટ, એટલે મેં એને ફોલ્ડ કરેલું છે. અને હવે મેં આને નકાબને કટ કરી રહી છે. यहाँ भी सिलाई છે, માર્જિન ને यहाँ भी सिलाई છે. અગર આપણે પીકો કરીશું યા પછી મશીન મારીશું તો એના વાસ્તે કપડું એટલું કમ થશે, એટલે આના અંદર માર્જિન આપેલી છે આપણે. ખાલી આને હવે કટ કરવાનું છે અને તમારે એને એપ્લાય કરવાનું છે ઓન યોર પરદી યોક. ઓકે, તો આ જે અમે શીખાવી રહ્યા છે યા પછી તમારે જે પેપર કટિંગ્સ આપી રહ્યા છે, ઇટ ઇઝ રેડી ટુ યુઝ DIY બ્લોગ્સ. અને તમારે આ ઘણું હેલ્પફુલ રહેશે. અને એની ફિટિંગ પણ અગર તમે બરાબરથી મેજરમેન્ટ લઈને સીવશો તો એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે આની. ઓકે, તો હવે આ વાલું જે આપણે કટ કર્યું એ નકાબ થઈ ગયું. પછી આ વાલું ફ્રન્ટ થઈ ગયું. અને આ દોરી થઈ ગઈ. અને આ વાલું આપણું યુ કટનું બેક થઈ ગયું. ઓકે, હવે આ યુ કટના બેકને અગર આપણે જોઈન કરવું હોય તો એના અંદર આપણે એક ચીજ ધ્યાનમાં રાખવાની હોય છે કે આનું જે શેપ છે, આ જે શેપ છે એ શેપને આ શેપના સાથે બરાબરથી મેચ થવું જોઈએ. આ શેપ બરાબરથી અહીંયા આના સાથે મેચ થવું જોઈએ, બિકોઝ આ કર્વ આવે છે. ઓકે, તો હવે મેં તમારે પ્રેક્ટિકલ સ્ટિચ કરીને બતાવીશ કે હાઉ યુ હેવ ટુ જોઈન ધીસ યુ કટ રીદા શેપ. ઓકે, તો નેક્સ્ટ વિડીયોના અંદર આઈ વિલ શો યુ હાઉ યુ હેવ ટુ જોઈન ધ યોક ઓફ યુ કટ. થેન્ક યુ.